ડંકો વગાડ્યો, ડાંગનું નાક, રાજ્યનું નાક અને દેશનું નાક ઊંચું કર્યું. એ પણ એક દીકરી સામાન્ય ગરીબ કુટુંબને હતી, પણ એમાં સુસુપ્ત રીતે સમાયેલી શક્તિ જે છે એ બહાર કાઢવાનું કામ પણ ગુરુજનોએ કર્યું છે. એ જ રીતે મુરલી ગાવિત, એ મુરલી ગાવિત લાંબી દોડમાં કઈ કેટલાક ગોલ્ડ મેડલ છે તો મેળવ્યા છે, પણ એમની મહેનત મેં જોયું છે. વાંસદા જ્યારે કોલેજ કક્ષાએ અભ્યાસ કરતો ત્યારે પ્રેક્ટિસ માટે વાંસદાથી છે તો કિલ્લા સુધી દોડતો આવે અને તેઓ બંને ખભે જીતના ટાયર ભેરવીને છે તો દોડે, પરસેવાથી રેબઝેબ, પણ એ પરસેવો એમને છે તો આ નામના મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. અત્યારે જ આપણે જોયું ખોખોમાં વિશ્વ કક્ષાની પહેલી ટુર્નામેન્ટ આપણા દેશમાં યોજાઈ. દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમમાં છે તો એ રમત યોજાઈ અને ત્યાં આપણા ડાંગની દીકરી બિલી આંબાની, ઓપીના ભિલાર, એમણે જે છે તો રમત રમી છે. એ થકી આખા વર્લ્ડમાં છે તો આપણા દેશની ટીમ ખોખો ક્ષેત્રે છે તો જીતી છે. આ તમામ ગુણો આપણા બાળકોમાં છે. બાળકોમાં રહેલી શક્તિને બહાર લાવવાનું કામ ગુરુજનો અને ગામના આગેવાનો, ગામના વાલીઓ, એ લોકો જ્યારે છે તો ખૂબ એમને છે તો વાલ કરીને છે તો આગળ વધાવે તો એમનામાં રહેલા ગુણો એ બહાર આવે અને એ કામ સમગ્ર જિલ્લાના ગુરુજનોએ કર્યું છે. આજે એ વાતને પણ હું દોહરાવું છું. હું રાજકારણમાં આગળ વધ્યો, આ પ્રજાએ મને સરપંચથી માંડીને ધારાસભ્ય સુધી પહોંચાડ્યા, પણ અમારું સ્થાન 5 વર્ષ પૂરતું, 5 વર્ષ પછી અમને ક્યારે રિટાયર કરી દે એ પ્રજાના હાથમાં છે. પણ ગુરુજનો ક્યારેય રિટાયર નથી થતા, શિક્ષકો ક્યારેય રિટાયર નથી થતા, વય નિવૃત્ત થાય છે. પણ આ ગુરુજનોએ ભણાવેલા જે તે છે તો વિદ્યાર્થીઓ ગમે ત્યાં જાય, એ ભલે પછી ડોક્ટર થાય, એન્જિનિયર થાય કે મોટો પદાધિકારી થાય, પણ જેમને હાથમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતે ગુરુજી ક્યાંક મળે, બજારમાં મળે તો પહેલા છે તો પગે પડે અને કહે કે ગુરુજી હું તારો વિદ્યાર્થી. એ ગુરુજી રિટાયર પણ ક્યારેય નથી લેતા. અહીંયા યાદ દેવડાવ્યું કે આ ચિકાર પ્રાથમિક શાળામાં જમશુભાઈ ગુરુજી અહીંયા હતા અને જમશુભાઈ ગુરુજીના હાથમાં વઘઈ પ્રાથમિક શાળામાં મેં અભ્યાસ કર્યો હતો. એ જ્યારે છે તો હું રાજકારણમાં આગળ વધ્યો તો એ બધાને કે જો મારો વિદ્યાર્થી આજે ધારાસભ્ય બન્યો છે, એ એમને આપેલી કેળવણી અહીંયા સુધી છે તો મને લઈ ગઈ. એટલે કહેવાનો તાત્પર્ય એ કે ગુરુજીઓ જેટલું ધ્યાન બાળકો પર કેન્દ્રિત કરે એટલા બાળકો ની બુદ્ધિ વિકસે, કેળવાય અને એ કેળવણી કરવાનું કામ આ જિલ્લાના, રાજ્યના કે દેશભરના તમામ ગુરુજનોએ કર્યું છે અને એ ગુરુજનોના કામને હું બિરદાવું છું. આજે અહીંયા આ શાળામાં જેટલા શિક્ષકોએ યોગદાન આપ્યું છે એ યોગદાન આપણે છે તો જોઈ શકીએ છીએ કે આ શાળા ખીલી ખાલી ઊંચી છે અને એ કામ આપણે છે તો જોયું છે દરેક ડાંગની તમામ પ્રાથમિક શાળાઓ. અહીંયા ઉલ્લેખ કર્યો કે પહેલા મરાઠી શાળાઓ હતી,
એ શાળાઓના ગુરુજીના એના ગુરુજીના નામો પર